આણંદ લોકસભાની બેઠક મિત્રો મિતેશભાઈ પટેલ પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો અને આણંદનો જે તાજ છે લોકસભાનો તાજ તેઓના સિરે સોંપ્યો। મિત્રો આજે તેઓએ ઉમેદવારી પત્ર ફોર્મ ભર્યું। અનોખા અંદાજમાં જોવા મળ્યા એટલે કારણ કે ટ્રેક્ટરમાં પહોંચ્યા। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેઓની સાથે હાજર રહ્યા। આણંદના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને તેઓના સમર્થકો છે આ રેલીમાં જોડાયા। આણંદ લોકસભા બેઠક પર આજે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મિતેશભાઈ પટેલે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું। ઉમેદવારી પત્ર દાખલ કરતા પહેલા આણંદ અંબાજી મંદિર ખાતે તેઓએ ટ્રેક્ટરમાં મુખ્યમંત્રી અને મિતેશભાઈ પટેલ સવાર થયા અને ભવ્ય રેલી પણ યોજી। મિત્રો અંબાજી મંદિરના દર્શન કર્યા। દર્શન કરીને મિતેશ પટેલે ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા પહોંચ્યા। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ તેઓની સાથે ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના 5 ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા। જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીને 12:39 કલાકે ઉમેદવારી પત્ર મિતેશભાઈ સુપ્રત કર્યું છે। ત્રીજી વખત આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ નેતૃત્વ ભારત દેશનું સંભાળવા જઈ રહ્યા છે અને પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે આદરણીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી મૃદુ એન્ડ મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આશીર્વાદ આપવા આવ્યા હતા। એની સાથે આપણા ક્લસ્ટર હેડ નરહરી અમીન સાહેબ, આપણા જિલ્લાના અધ્યક્ષ રાજેશભાઈ પટેલ, સૌ ધારાસભ્ય, સૌ સંગઠનના પદાધિકારી સાથે ભારતીય જનતા પાર્ટીના ગામડેથી સૌ કાર્યકર્તાઓ આવ્યા હતા। સૌ વડીલશ્રીઓએ જે રીતે આશીર્વાદ મને આપ્યો છે એ રીતે જોતા 2019માં 2 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના હતા, પરંતુ અત્યારે 6 ધારાસભ્ય આપણા ભારતીય જનતા પાર્ટીના છે। 42માંથી 35 જિલ્લા પંચાયત આપણી સાથે છે। 8 તાલુકા પંચાયતમાંથી 7 તાલુકા ભારતીય જનતા પાર્ટી સાથે છે અને જે રીતનો માહોલ છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓ ના આભારથી આપણા જિલ્લામાં 10 લાખથી વધુ છે ત્યારે પૂરો વિશ્વાસ છે કે આ સીટ 26 સીટ અને આણંદ જિલ્લાની સીટ 5 લાખથી વધુ મતોથી જીતીશ।